ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે ગુરુ પૂર્ણિમા, એટલે પહેલાં તો બધાને સવારમાં જય ગુરુદેવ અને સૌને પોતપોતાના ગુરુના સારા આશીર્વાદ મળે એવી શુભકામના. એક ભાઈ ઉતારશે હજી, રવિવાર છે, રવિવારની રજા. હાલો ભાઈ, ઉઠો હવે. આર્યનભાઈ 9 વાગી ગયા, હાલો હવે. આજે ગેમ રમીને થાકી ગયા છો. આર્યનભાઈ ઉઠો, ફોન ચાર્જિંગ થઈ ગયો તમારો. હાલો, ગાંઠિયા વણાઈ રહ્યા છે ગરમા ગરમ. હા, મત આપણે ઓલા કાલાવાડ આવે મત અને વૈણા હાલો, એ તો આવી ગયો છે. હા, હિતેશભાઈ આવી ગયા, ગાંઠિયાના કારીગર, ગાંઠિયા ખાવા. હાલો, આવી ગયા છે હવે ગરમા ગરમ ગાંઠિયા ખાવા માટે. ગાંઠિયાની દુકાને રોકાઈ રહ્યા છે ગાંઠિયા, ને ગાંઠિયા બની રહ્યા છે. ગુરુ પૂનમ છે એટલે સવારમાં ગાંઠિયાનો નાસ્તો કરવાનો. ચાલો, કાંદા કાપો એકાદો કાપો. કેવડો કાપો કાકા? કે ગજેરા બ્લોગ સેલ્ફ સર્વિસ, જેટલા જોઈએ એટલા કાંદા કાપીને ખાય. હાલો ગાઈસ, ગરમા ગરમ ગાંઠિયા ખાવા. એકદમ પોચા દૂધ જેવો. હાલો ગાઈસ, આવી જાઓ ગરમા ગરમ ગાંઠિયા ખાવા. અરે સંભારો. હાલો ગાઈસ, ગરમા ગરમ ગાંઠિયા ખાઈ લીધા છે, એકદમ 1 નંબર. અને ગેલંબે મંદિર પૂણા ઉપર અને હીરાના કારખાનાની નીચે હરિનંદન સોસાયટી 1 નંબર ગાંઠિયા બનાવે છે. એટલે સવારમાં નાસ્તા માટે આવી ગયા હતા. એટલે બહુ મસ્ત ગાંઠિયા બનાવે છે. ગાંઠિયાના શોખીન હોય ત્યાં એ નાસ્તો કરવા આવી શકે છે. હાલો ગાઈઝ, હવે આવી ગયા છીએ બપોરે ઘરે જમવા માટે. આર્યનભાઈ અહીંયા લેપટોપમાં કંઈક ફોલ્ટ આવ્યો છે, એટલે આર્યનભાઈ લેપટોપમાં કંઈક ફોલ્ટ આવી ગયો છે. કીપેડ હાલતું નથી, કંઈક અપડેટ માગે છે. હાલ્યું યુટ્યુબમાં વિડીયો જો ને, એમાં કે કીબોર્ડનો ઓલો આવશે, એનું કીબોર્ડ નથી હાલતું. ચાલો, જા ભાઈ નાવા આવ્યા હતા, વરસાદ બી ગયો. વરસાદે ક્ષેત્ર આવે છે કા? જોઈએ ડિસ્કો કેવા કરે છે. હા ભાઈ વાહ, સોટલી લીધી છે માથામાં જો. અરે વાહ ભાઈ વાહ. આમ નામ તો ડિસ્કો કર્યા કે ને તો વરસાદ આવી જાય હમણાં પાછો. કોણ? જો કુંજો આવ્યો, જો કુંજો દાદા નારે વાળે ગલ્લે ગયો તો. વાહ ભાઈ વાહ, ડિસ્કો સારો કર્યો, ડિસ્કો સારો આવડે આને જો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અહીં રમવા આવી છે હે બાપા? રમવા આવીશ? અરે વાહ. આજ પટેલને રજા છે ને, બેહી ગયા છે. હા, બધા રવિવારની રજા વાળા. હા, હવે બબે આપણે અમેરિકા કરી દીધું ને. મોદી સાહેબે અમેરિકા બનાવી દીધું, શનિ રવિ 2 રજા. ક્યાં આવી તું? બાની ઘોડી રમવા આવી હે? હા સહી.
હાલો હવે અહીંયા સુરતમાં આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. એ તમને હમણાં બારીમાંથી બતાવી દઉં કેટલો જોરમાં વરસાદ આવી રહ્યો છે. એટલે ધુવાડા કાઢે આવે છે વરસાદ. પાણી જો ઘડીકમાં ખેતર ભરાઈ ગયા. ખેતર ભરી દીધા પાણીના. આવો વરસાદ સવાર લગી પડે ને તો પાણી પાણી કરી દે. કામરેજ સુરત સાપુતારાનો અહેસાસ કરાવી રહ્યો છે વરસાદ. ધુવાડા કાઢે જાય લે. જમીન ઉપર વાદળા આવી ગયા છે. ધોધમાં પાણી હમાઈને ભૂંગળામાં પપડાટી બોલે ભાઈ. આમે ખેતર ભરાઈ ગયું છે ઓલા ખૂણા ઉપર. અહીંયા ખેતર ભરાઈ ગયું પાણીનું. હલો, કામરેજમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ધોધમાર. લે મોલમાં બધા બેહવા આવી ગયા વરસાદના હિસાબે. રોડમાં પાણી ભરાઈ ગયા છે હવે. હાલો ગાઈઝ, હવે તો ફૂલ વરસાદ પછી આવી ગયા છે. હવે ઘેરે પલ્લી ગયા હતા એટલે કપડાં કરી નાખ્યા છે ચેન્જ. આ બધા વરસાદ જોઈ જોઈને બેસી ગયા હતા અહીંયા બની રહી છે રસોઈ. કેમ મરસા કાપ્યા? ભજીયા બનાવવાના? મરસાનું શાક. મરસાનું શાક. મરસાનું શાક બની રહ્યું છે. એટલે અમારે રસોઈ બની જાય એટલે આપણે જમી લઈએ. અને આ વ્લોગ હવે આપણે અહીંયા કરીશું પૂરો. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો.